કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. હમણાં જ મેં આગલા બ્લોગનું એન્ડિંગ અહીંયા જ લીધું, કેમ કે રાતે હું એન્ડિંગ લેતા ભૂલી ગઈ હતી, તો મેં લઈ લીધું ને અત્યારે મેં નવું બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે છે શીતળા સાતમ અને અત્યારે અમે છીએ માંગરોળ મારા મામાના ઘરે. અને માનકેત્રમાં નાનાની ઘરે બધા મામા અને બધા લોકો ત્યાં છે. રાતે ત્યાં જગ્યા નહોતી તો અમે લોકો અહીંયા આવી ગયા. અને આ છે મારા મામાનું ઘર અને હું અહીં બેઠી છું ને પપ્પા ગયા છે નાવા ને મમ્મી બ્લોગ મારો ઉતારે છે. તો હવે અમે લોકો નાહી ધોઈને પછી જાશું વાડીએ નાનાના ઘરે. ત્યાં જઈને બધા સાથે મળીએ અને આગળ જોઈએ શું છે શું નહીં. અને હા, કાલે સુહાનીને બહુ મજા નહોતી રહી રાતે, તો અમે લોકો મામાને હું એને અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા હતા મામીને. એના રિપોર્ટને બધું કરાવ્યું તો તાવ તો ઉતરી ગયો એને, રાતે સારું થઈ ગયું હતું. પણ હવે ઘરે જઈએ પછી ખબર પડે કેવું છે કેવું નહીં. બરાબર, ચાલો મળીએ. મામાની આ સાયકલ છે કસરત કરવાની. મમ્મી કે તું કર લે, તારા પગ બહુ દુખે હે ને. તો અત્યારે હું આમાં બેસી ગઈ હું. બરાબર, જો મમ્મીમાં બેઠા હે, ફોનમાં જોઈ હે, પપ્પા નાવા ગયા હે, ગાડીમાં બારે પડી છે. આ મારી મામીનું કિચન છે. આ પણ પગ બહુ દુખે યાર આમાં આ કરવામાં. ઓ ભાઈ સાહેબ, તો અત્યારે અમે લોકો જઈએ છીએ માનખેત્રા નાનાના ઘરે વાળીએ. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા એને નાહી ધોઈ લીધું, મમ્મી મેં નથી નાહ્યું, મારા કપડાં અહીંયા નહોતા. તો વાળીએ જઈને આપણે નાહવો ને અહીંયા રેડી અહીંથી ચા પાણી પી બ્રશ બ્રશ કરી અને જઈએ. બરોબર, અને જોઈ લ્યો વાતાવરણ વરસાદનું એવું છે ને. રાતે ગજબનો વરસાદ પડ્યો હે ને પપ્પા? બહુ મસ્ત વરસાદ. બધે આઈ થિંક બધે વરસાદ છે, કેમ કે બધે આગાહી હતી જ વરસાદની, કાલ સુધીની છે. અહીંના રોડ મસ્તીના, આ જે રાઉન્ડ ટાઈપનું આવે ને વડલાવનું, માનખેત્રા પહોંચ્યા ને વરસાદ ચાલુ થયો. પપ્પા તમારું સ્વાગત પાછું અત્યારે વરસાદથી થઈ રહ્યું છે. બરોબર, જમાઈનું. તો અત્યારે માનખેત્રા આવી ગયું છે. મીનું પિયર. મમ્મી તું તો અહીંયા ગામમાં જ રહેલી હો ને? કા મમ્મી અહીંયા ગામમાં નાનાનું એનું જૂનું ઘર છે ને, અહીંયા રહેતી. મુકેશ મામા ને મમ્મી બે અહીંયા રહેતા. લલિતા માસી ને દીપક મામા વાડીએ રહેતા. આ બસ સ્ટેન્ડ છે માનખેત્રાનું નાનું એવી, જોઈ લો. આ ગવર્મેન્ટ સ્કૂલ છે ને આ અહીંથી મમ્મી જૂના ઘરે જવાય ને, અહીંથી જવાય છે. અહીંથી જ જવાય. આમું જ છે અહીંયા મકાન. ગામમાંથી ચાલુ થયું ને હમણાં આગળ બસ પહોંચી ને અહીંયા પૂરું થાય છે. પૂરું થઈ ગયું ગામ. અને અહીંથી આ હમણાં વાડીના રસ્તે. બધે નાસ્તા પાણી હાલે. સુહાની કેમ છે હવે તારી તબિયત? સારું હે? તાવ નથી ને? મેં સવારે વ્લોગમાં કીધું કે અમારી સુહાનીને રાતે મજા નહોતી રહી, તો હવે કેમ છે? સારું છે. પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે બેનને હવે આવું ખાવું પડે છે. બહુ મન થાય છે બધું ખાવાનું, પણ ક્યાં છે ક્યાં હો ગયા હે ને. સપનું હતું કે એવડા એવડા મંચુરિયન ખાહે ને અત્યારે આ
એવડે એવડે મગ ખાવામાં આવે છે. હા અત્યારે અહીંયા વરસાદનું કિચકાણ થઈ ગયું ને તડકો નીકળ્યો છે. આ પૈસા બધી આમથી આમ રખડે અને અહીંયા સુહાની બેન મગ ખાઈને આવે છે બરોબર. અને અહીંયા આ ઢારિયામાં નાના લાકડા કાપે છે સુરેશ નાના. અને અહીંયા મારા નાના લાડવા બનાવવાની. નાના હું બનાવો? લાડવા. અને મારી મમ્મી હોતે લાડવા બનાવીએ છે, લાહિયા લાડવા. લાડવા છે. મમ્મી કેટલી ખાંડ લીધી? 3.5 કિલો ઘી વગરના. ઈ તો ખા લાહિયા કહીએ. આ ઘી વગરના છે બેન. હા 3.5 કિલો ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી અને આ ભડકું 3 કિલો લોટ. હા 3.5 કિલો લોટ ને 3.5 કિલો ખાંડ. ખાંડ 3.5 લીટર પાણી. ના ના ખાંડ ડૂબે પપ્પા ક્યાં વાત તમારે પોગાડવી? રાબડું કરવું? 3.5 લીટર પાણી. બેન ખુરશી નથી ને દીકરા. અરે અહીંયા જોઈ લ્યો મારા પપ્પાએ. અહીંયા કારીગરી જ હોય પપ્પા. જોઈ લ્યો ખુરશી. મારા હાઈતે બે ઓલું કરે બેન આ ટોપ આમ રાખ દે ને અહીંયા બે એક કોઈની ફેમિલી. હું બધું હાથમ આઠમમાં આવું બનાવતી ને એટલે આપડા ગઈઢા માર્યા ને ત્યાં રામોદ મને એમ કહેતા તું કંદોઈની છોકરી છે, તારા બાપા બધું બનાવે ને તો આ મારા બાપા તો અમે મમ્મી કંદોઈની છોકરી થઈએ ને. મને એમ કહેતા તું કંદોઈની છોકરી છે, કેવું મસ્ત બધું બનાવે એમ કહેતા. મેં મારા જો બાપા મમ્મા વીયુ હો વીયુ. અરે નહીં જાય. આ ના હોય દવારું તો દવારું અમને નો મજા આવે બી ભાઈ 10 વારે ને 20 વારે ને ધમકી ગરીબ મારો. માણા હોય ને 10 વારાથી સારું રહે. પેટ્રોલ પંપ અમારે ને. દાર કીરો ને મમ્મા. અમે કેવા મૂંઝવણમાં જ જિંદગી જાય. મૂંઝવણમાં. મૂંઝવણ છે. ખુરશી નથી બે વાર. મમ્મી તારું મમ્મી જઈ ગયો. મમ્મી હા મમ્મી તારું આઈનું નામ શું છે? મુક્તા. મુક્તા. મમ્મી અહીંયા બધાને મુક્તા. પપ્પા નાના તમે મમ્મીને શું કહીને બોલાવો? મુક્તા. મુક્તા. હમણાં ઓલા નાના હતા ને મુખા કહીને બોલાવે. મુખા. મુખાબેન. ઈ મારું હેતનું નામ છે ને. ઓહો હો હો. અને અમે અહીંયા બધે મીના કહીને બોલાવીએ. મને મુખા અમારું અહીંયા નામ મીના રાખ્યું છે અમે મમ્મીનું. આપણે હા સાચી વાત છે. આપણો કુટુંબ છે ને આપણે લાડકા વેડા રાખો. બધાના નામ લાડકા વેડા માં જ હોય. કોઈ આમ આપણે ને બહુ હેત પ્રેમ મળી રહ્યો છે. ઈ ખુરશી મને દ્યો ને. એટલે ના લઈ ગયો ને મારે બેવામાં. સુહાડી દઈ દે તો બેટા ઓલી ખુરશી સોની ફુવાની ખુરશી દઈ દે. આ ખુરશીની કારીગર જ એન્જિનિયરિંગ ભેગા થયા છે ભાઈ અહીંયા. સહેનશા જેવી ખુરશી. વાહ 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 ભાઈ સાહેબ વાહ. બેઠા હોય. ઉભા હેઠ મૂકી દે. પાણું છે જાવ. બીજું પાર્ટનર એ કરી જાય. લવ કરી જાય. મહેનત કરું. અહીંયા ચાસણી લેવાય છે ભાઈ. અને આમાં શું છે મમ્મી? મોના હાટુ લાડવા લે મોકલાવાના છે. નાના કલર મોનાને મોકલાવાના છે. તમને ઓર્ડર આવ્યો છે મોનાનો ગાંધીનગર થી. નાના હાથના લાડવા પછી રામોદ બનેલી બધી સ્વીટ ને બધું ફરસાણ મને પાર્સલ કરીને મોકલવાનું છે. ટોપરા પાક બનાવવો હતો. નાનો જે ટોપરાનું કીધું. ફોન કરીને કહી દઉં. સાચું કર્યું સ્પ્રે મારતી જે. અત્યારે અહીંયા બધા મસ્તી કરે છે અહીંયા. અચ્છી અત્યારે ઓલો જીદ ઉપર ઉપડો હે દીપક મામાનો છોકરો. એને ભૂમમાં જાવું. એક મિનિટ અહીંયા ક્યાં જાવું નાના આમાં ફૂડ કલર નાખી દીધો છે. નાના ભડકામાં શું છે આમાં? એમે જાયફળ એલચી હા ને લોટ શેનો? શેણાનો ચણાનો લોટ મુઠિયા કરીને તળી લીધા ને એને પછી ભૂકો કરી નાખ્યો. સૂકો કરી નાખ્યો મશીન. અને હવે આપણે આમાં દોડતાની ચાસણી લઈ આવવાની ને. દીકરો જો હિંચકા ખાય. બાબુ એ બાબુ. આ છોકરો શરમાય બહુ. હેન્ડસમ બોય. એ બાબુ ઊંચું તો જો. એ ઊંચું તો જો. બાબુ
બાબુ સ્માઈલ તો કરો, એ સ્માઈલ તો કરો. ગઈ હે અને મિક્સ થાય બધું. ઈયો જાયફળ ને એલસી ને બદામ ને કાજુ બદામ કાજુ નથી એમાં. આમાં નખાય હો બધુંય. લાવો 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 પકડવાનું લાવો બેન પકડવાનું દે. એક બાજુ તમે પકડો એક બાજુ હું પકડું વરસાદ ન થતો ને. નહીં નહીં નહીં. થાય છે તો ઉચકી લે લાવો હું લાવું તમે સાપી આવી છે લો. તો સાઈની છે ને. લાવો સાપી લ્યો. કલર ઓછો પડ્યો નહીં બરોબર છે. હમણાં મિક્સ થાય પછી આવશે મામા કલર. મિક્સ તો થવા દ્યો. આ લ્યો. સાપી લ્યો સાપી લ્યો. આ વખતે લાડવા થયા એક નંબર ઓલા ઓલી કરતા બરાબર આવી હતી ને હા, બે છે. ઈ નથી દેવી. આ ચાલ જવાય સાઈની ને કે ટાઈટ થઈ જાય. આયા જાસણી ટાઈટ થઈ ગયા હે. લાવો. ભાઈ ભાઈ એક નંબર લાડવા બન્યા સુહાની. બેન સાઈડ લઈ લે. મમ્મી હરખાયા મિક્સ કરો મમ્મી. અરે મસ્તી. આ બે 5-5 10 કિલોની સુખડી હલાવીશ બેન બાલ મંદિરે. વાહ મમ્મા વાહ. આ મારા મામા પોલીસ છે ને અત્યારે કડાઈ પકડીને બેઠા છે. ઓલા દંડા પકડીને બદલે હલવાઈ પકડીને બેઠા છે. એક નંબર લચકો બન્યો છે ભાઈ. હવે આને ઠરવા દેવાનો પછી લાડવા વારવાનો. કટિંગ કટિંગ લાઈ પકડવા દે મને. દીપક કાન જ જો તમારે. આ લાઈ તો બેનો લા હમણાં ઉલારીને મને ભેગી નાખી દે ત્યાં. ધીમે 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 ધીમે. કાકા આમાં ઘી નો નાખો. લા લા આ કઠણ નો થયો. સોનીમાં ફોન વાગે મમ્મા ફુયાનો લઈ જા તો પહેલું કર્યો તો શું કરતો હતો? શું અમારે તો બેટરી જ પૂરી થઈ એડિટ બેડિટ કઈ થાય એમ છે નહીં. આ લાડવાનું સીન લઈ દઉં આમ વારું. મામી શું કરો? લડ્ડુ બનાવીએ. એ વસ્તુ આવી જા હવે એ ફરી લાડવા લડ્ડુ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone.